આજે વહેલી સવારથી જ જૂનાગઢ દામોદર કુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ આવી રહ્યો છે અને વર્ષોએથી દામોદર કુંડનું અનેરું મહત્વ આવેલું છે અને તેમાં શ્રાવણ માસ અને ભાદરવા માસની અમાસના દિવસે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પિતૃઓના શ્રાદ્ધ વિધિ માટે આવતા હોય છે અને પિતૃ તર્પણ અંગેનું એક વિશેષ મહત્વ અહીંનું છે। ત્યારે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે અને મેળા પણ અહીં ભરાય છે। ત્યારે લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખી આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને કોઈ ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે અને આજે શ્રાવણ માસનો અંતિમ દિવસે અને સોમવતી અમાસ પણ સાથે છે। ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં દામોદર કુંડ આવી પિતૃ તર્પણ વિધિ વિધાન સાથે ગોર મહારાજ પાસે કરી પિતૃઓને પાણી પીપળે પાઈને ધન્યતા અનુભવી રહ્યા છે। આવતીકાલે સોમવારે સોમવતી અમાસનો સંયોગ બને છે। શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, જેને આપણે હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે। સર્વપિતૃ એટલે કે કોઈ પણ પિતૃ જાણ્યા અજાણ્યા એવો દરેકને તૃપ્ત કરવાનો દિવસ હોય, એનો મહિમા એ અમાસ તેથી થઈ શકે। એમાંય સોમવતી અમાસ હોય એટલે પિતૃઓ માટે વિશેષ મોટો દિવસ કહેવાય। એટલે લાખોની સંખ્યામાં આવતીકાલ સવારે ભાવિકો આ તીર્થે ઉમટી પડશે, કારણ કે આ તીર્થનો નાતો પિતૃઓના કાર્ય માટે બહુ મહત્વનો છે। દામોદર તીર્થક્ષેત્ર ઉપર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ ભગવાને ખુદે આ તીર્થે કરાવેલું, એટલે આ તીર્થમાં પિતૃ માટે મોટો મહિમા છે। આ પ્રાચીન મોક્ષ પીપળો છે, ત્યાં હજારો ભાવિકો વહેલી સવારે આવી પ્રાતઃકાળે સ્નાન કરી તર્પણ કરી વિધિ વિધાનથી અને આ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે છે અને પુણ્યનું ભાતું બાંધતા હોય છે। જી, આજ રાતથી જ આમ તો ભાવિકો ઉમટી પડતા હોય છે। આમ તો મધ્યરાત્રિથી જ માનવ પ્રવાહ ચાલુ થઈ જાય અને આ અમાસ એટલે આખા આમ તો દર મહિને અમાસ આવતી હોય, પણ શ્રાવણ માસથી સોમવતી અમાસ, એમાં જેને ભાદરવી અમાસ તરીકે ઓળખાય છે, એનું વિશેષ મહત્વ છે। કારણ કે પિતૃઓનો નાતો અને મહાદેવનો મહિનો પૂર્ણ થતો હોય એટલે સોમવાર એટલે સોમ એટલે ચંદ્રનો વાર અને મહાદેવનો દિવસ, એમાં પછી અમાસનો સંયોગ એટલે વિશેષ મહત્વ હોય। એટલે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે મધ્યરાત્રિથી, હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વહેલી સવાર સુધી માનવ પ્રવાહ ચાલુ રહેશે અને પોતે આ પુણ્યનું ભાતું કરવા બાંધવા માટે ઉમટી પડશે। મારું નામ દીપુ વાંચારા, હું જૂનાગઢથી જ આવું છું। દામોદર કુંડે દર સોમવતી અમાસને દિવસે અમે અહીંયા દામોદર પાણી રેડવા માટે આવીએ છીએ। અહીંયા ખૂબ જ પાણી રેડવાનું અમાસના દિવસે મહત્વ અલગ છે। ક્યાંય દેશ અલગ અલગ શહેરોમાંથી બધા પાણી રેડવા આવે છે। જી, કાલે ખાસ કરીને સોમવાર ને અમાસ આ સંયોગ ભેગો થતો હોય એના વિશે શું કહેશો? એના વિશે એ કહીશું કે એનું દાન પુણ્ય કરવું એ પણ એક અનેરો લાહવો છે